જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બા, હા બેટા. હું પરીક્ષા આપવા જાઉં છું. હા, ધ્યાન રાખજો બેટા. બા, કાલ મારે હે ને પરીક્ષા હતી ને સ્કૂલમાં, હા હા. તો મારો બધાય કરતા મારે માર્ક્સ વધારે આવ્યા. વાહ બેટા, શાબાશ, દીકરો કોનો મારો ભાઈ. અને બા, આજ મૌખિક પરીક્ષા હે ને, એટલે મને તું એવા આશીર્વાદ દે કે મારે બધાય કરતા માર્ક વધારે આવે. મારા દીકરા, તને આશીર્વાદ જ છે કે તારા બધાય પેપર હારા જાય ને તું પહેલા નંબરે પાસ થા. જાવ છો બા? હા હા. બેટા. ક્યાં જાવ છો? હવારમાં ક્યાંક બહાર જતા હોય ને ત્યારે કેકારો નહીં કરવાનો. 1000 વાર તને કીધું છે મેં. હું તમને એક વાત પૂછું? પૂછી લે. કાલે આપણે પ્રસંગમાં ગયા તા ત્યારે તમે હરખા તૈયાર નહોતા થયા, મારી યારે સરખી વાતે નહોતા કરતા, અને મારી યારે ઓછો ત્યારે તમે મૂડમાં જ નથી હોતા. મને બધી ખબર છે કે તમે મારી યારે કેમ આવું વર્તન કરો છો, પણ તમે એટલું ધ્યાન રાખજો કે આપણા ઘરમાં દીકરો જુવાન થઈ રહ્યો છે. મને બધી તમારી વાતની ખબર છે કે તમે ક્યાં જાવ છો ને શું કરો છો, એટલે તમે એવા વેમમાં ન રહેતા કે મને કાંઈ ખબર નથી. તો પણ શું થઈ ગયું? ખબર છે તેમાં શું થઈ ગયું? અને બીજી વાત સાંભળી લે, તારા ઘરમાં કાંઈ ઘટતું હોય ને તો મને કે, બાકી જાજી શિખામણ તારે મને દેવાની જરૂર નથી. તારા કરતા હું વધારે સમજુ છું. શિખામણ દેવાની વાત નથી, મને ખબર જ છે કે તમે મારા કરતા બહુ હોશિયાર છો, પણ હું એટલે નથી બોલતી કે મારા ઘરનો માળો વિખાય નહીં ને, એટલા માટે. સારું, જાજુ બોલવાની જરૂર નથી, હું જાઉં છું. અરે રે, આ ગામમાં ખૂણે ખાસ કે ક્યાંક વાતો સંભળાતી હતી કે રાજ્યો ફલાણી બાઈ હારે રખડે છે, પણ હું માનતી નહોતી. પણ આજ હગી આંખે જોયું ને ખબર તો પડી કે એ બાઈ હારે રખડે છે. આમાં બાયુનો શું વાંક? ઓલીને બિસારીને એમ છે કે આ કામે ગયો છે ને આ આની હારે રખડે, અને આય બુદ્ધિ વગરની એનો ઘરવાળો બિસારો બહાર કમાવા ગયો છે અને આ વાહેથી કોકના ઘરવાળા હારે રખડે છે. પણ ગમે એમ તો નકટી મારી બેનપણી, મારે એને કહેવું તો પડશે કે આને પાછો વારી લે, નકર આનું પરિણામ સારું નહીં આવે. હાલ હું હવે નકટીને જ જઈને વાત કરું. એ નકટી, એ નકટી, લે, આવ આવ બીજી. આ આવી જો ને, હારું? સારું છે ને, પણ તને સારું નથી હમણાં? કેમ હાવ મુંજાઈ ગયેલી રેસ? મોટું પડી ગયું છે હારું છે, હાલે રાખે. એટલે કાંઈ વાંધો છે? હાલે રાખે, ઉપાધિયું તો છે જ જિંદગીમાં બધી, બીજું શું હવે. મને બધી ખબર છે નકટી, તું તારા મોઢે વાત નહીં કર, પણ હું તને આજ કેવા આવી છું. જો ખૂણે ખાસ કે ગામને મોઢે સંભળાતું હતું, પણ આજ મેં નજરે જોયું કે રાજ્ય ઓલી કાડલી હારે રખડતો હતો. એટલે હું તને કેવા આવી છું, જો તારા ઘરમાં ડખો કરાવવા નથી આવી કે તને સડાવવા નથી આવી, હું તને સમજાવવા આવી છું કે આપણું ઘરનું માણ આડાવરે રસ્તે હોય ને તો આપણે એને સીધા રસ્તે લઈ આવવાની જવાબદારી હોય. તો ગમે એમ કરીને અને તું હજી તારા ધણીને પાછો વારી લે, બાકી હે ને પછી મોડું થઈ જાય ને વખત તારા હાથમાંથી વયો જાય. બીજું મારાથી તો ઈ નથી સમજતા, બને તો તું એને સમજાવ ને કઈ. એટલે તને ખબર છે આ બધી? ખબર છે. અરે ગાંડી, તો તે મને પેલા કેમ ન કીધું કે આમ છે એમ? હું બે બુહટ મારીને એને પાછો વારત. હમણાંથી નહીં, ઘણા ટાઈમ થી એને છે એની હારે. ઘરે ટાઈમે આવે છે? નથી આવતા. તું કઈ કહેતી નથી? મારી હારે વાતે હરકી નથી કરતા. રોમા, સાની રહી જા. અરે ગાંડી, તારે મને વહેલું કહી દેવાની જરૂર હતી. કાંઈ વાંધો નહીં, જાયગા ત્યાંથી હવાર મને ખબર પડી છે ને, ગમે એમ કરીને હું એને સમજાવવાની કોશિશ કરીશ. તું મુંજામાં. હે ભગવાન, ઉપાધિમાં નહીં ખાણે તો. હવે તો ગામમાં વાતો થવા માંડી છે. અરે ઘરે આવીને માણસો કેવા માંડ્યા છે. હવે તો મારે એને કંઈક કહેવું જ પડશે. આવી ગયા? થાકી ગયા હશો નહીં તમે? એટલે આટલું બધું વળથી બોલવાની જરૂર નથી હો.
વળથી ન બોલું તો હું કરું? હવે આ તમારી પાપ લીલાઓ બંધ કરી દો. હવે તો ગામમાંય ખબર પડી ગઈ છે. અરે ગામના તો હવે મને ઘરમાં કેવા આવવા માંડ્યા છે. કાંઈક શરમ રાખો. બસ તારે મને જાજી શિખામણ દેવાની જરૂર નથી અને મારે હું ઘરમાં કરવું ને એ મારે વિચારવાનું છે. મને એમ હતું કે આ ઘરમાં જઈને આરામ કરું. આરામ કરવાની તો વાત ક્યાં રહી, પણ શાંતિ નથી. શાંતિ હું તમને પગે લાગુ છું કે હવે તમે આ બધું બંધ કરી દો. અરે તમને કાઈ વિચાર નથી થતો? ઘરમાં જુવાન દીકરો છે, કાલ ઉઠીને એના લગ્ન કરશું તો આવું તમારી બધી વાતો સાંભળશે. અરે તમે તો આ ઘરને બરબાદ કરી નાખ્યું છે. વાહ ભાઈ વાહ. નાટક કરવું હોય ને તો દુનિયાને તારી પાસે શીખવું પડે હો. નાની એવી વાત હોય ને તો એ કરીને કેવડી વાત કરી નાખે. જાણે એનો બાપ મરી ગયો હોય એમ રોવે છો. એ તું રો ને હું જાઉં. તમને કહું છું રાજુ, હા તમારે કેનું શાક ખાવું છે? એ શાક પછી બનાવજે કાજલ. હું તને જોઈને જ ધરાઈ જાઉં છું. અહીં બેસે વાત કહું. શું? બે દી થયા તારા વોટ્સએપના સ્ટેટસમાં મારા ને તારા હારે ફોટા રાખસ. તે તારો ઘરવાળો જોઈ જતો હોય તો કઈ બોલતો નથી. લે, એમાં ક્યાંય ની બીક છે. મેં તો એને મોઢે જ કહી દીધું કે રાજુ તો રહેશે, તમારે રહેવું હોય તો રહ્યો, અને કા કયો તો હું ઘર મૂકીને વઈ જાઉં, બાકી ઈ તો રહેશે જ. બોલો શું કરવાનું થાય છે એમ? તો શું કીધું એને? કાઈ નહીં કીધું. તને ઠીક લાગે એ કરો. તું આ ઘર મૂકીને જઈશ તો મારે 5 જણાને જવાબ દેવા પડે. એના કરતા તું અહીંયા રહે ને ખા. વાહ કાજલ, મારે જેવી લવર જોતી હતી ને એવી મને મળી ગઈ. અને હવે તું શાક નો કેસ ને, શાક તારે જે બનાવવું હોય ને એ બનાવવા. હું શું કહું છું, હવે હું જાઉં છું બજારમાં ને અઠવાડિયાનું શાક લઈ આવું અને તમે આરામ કરો. સારું હાલે, પૈસા લેતી જા 1000 રૂપિયા. અને હું શું કહું છું, હા મેં એક મસ્ત મજાની યલો કલરની સાડી જોઈ છે, લઈ લઉં? તું શું કહેવા માંગસ ને એ બધી મને ખબર છે. હાલે લઈ લેજે. હા હાલો, હું જાઉં છું બજારમાં ને હમણાં ફટાફટ આવું છું. હો? સેન્ડલ નથી લેવાના ને? નકર હજી એક નોટ પડી છે. તો લાવો ને લેતી આવું. તો મારે આપણે બે મૂવી જોવા જઈએ ને તો મેચિંગ થઈ જાય. અરે જો તો ખરી, આ પારકી પથારીએ નાખોરા તાણે છે. જાણે એના બાપનું ઘર હોય. શરમ નહીં હોય આને કઈ. આવી જુ બેન. અરે નીંદર હોય તને તો. હા જોલું આવી ગયું તું. જોલું તો ઘણા ટાઈમથી આવી ગયું છે, પણ અમને નહોતી ખબર, હવે પડી ખબર. ભૂંડો લાગ ભૂંડો, ધૂળ પડી તારા અવતારમાં. ઘરે બાયડી છોકરા અને પારકી પથારીએ પડ્યો છો પાડાની જેમ નુગરા. બીજું બેન, તમારે મારી પાસે જાજુ ડાપણ કરવાની જરૂર નથી હો. મારી પર્સનલ લાઈફમાં હું ગમે એ જીવન જીવું, તમારે શિખામણ દેવાની જરૂર નથી મને. પણ તારી પર્સનલ લાઈફ હારે તારો પરિવાર જોડાઈ ગયેલો છે ને. અને ઈ બાઈ મારી પાસે આહુડા પાડતી હતી કે સમજે તો સમજાય, અને આપણે ઘરના વ્યવહાર છે ને એટલે સમજાવવા આવીશું, નકર મારે હું. એ મને સમજાવવાની જરૂર નથી, બરોબર? ઈ બાઈને જઈને સમજાવો કે મને એક્સેપ્ટ કરે. લે જા, આજ તને એક્સેપ્ટ કરી લે એટલે કાલ બે બીજી તો ગોઈત. એટલે બધાને એક્સેપ્ટ કરવાના. એક્સેપ્ટ આપણે સમાજમાં રહેવું હોય ને તો આપણા ઘર આરે કરવાનું હોય. બહારના ઘરમાં આપણે એક્સેપ્ટ નો થવાનું હોય. બીજું બેન, તમે મારા હારે લપ ન કરો અને મને શિખામણ ન દો. જાવ અહીંથી. આ તો તું મને બેન કહીને બોલાવસ ને એટલે તારા ઘરનું ને તારું મને પેટમાં બેરું, નકર મારે હું. જાવ ને અહીંથી હવે, મગજ ફેરવ્યા વગર. અહીંયા શાંતિથી જીવવા નથી દેતા. શું થયું બેટા? હું થાય શું થયું? કઈ કેતો ખરો? બા તને બધી ખબર છે તોય મને પૂછસ? આ મારા બાપે મારી આબરૂ કાઢી નાખી. આખું ગામ મને સંભળાવે છે કે તારો બાપ અવળા ધંધા કરે છે. બા તું એને સમજાઈ દેજે. મારો મગજ હાથ નહીં રહે ને તો હું મરી જઈશ, કાંઈને માર નાખીશ. તું એને સમજાઈ દેજે માં. તું શાંતિ રાખ બેટા. તારે કાઈ કરવાની જરૂર નથી. તારા બાપનો અને એના પાપનો ઘડો ભરાઈ ગયો છે. બસ આજે તો એક વાતનો નિર્ણય લઈ જ લેવાનો છે. પણ તું મારી આરે હઈશ ને બેટા તો હું આખી દુનિયા જીતી લઈશ. તું મારી આરે હઈશ ને બેટા?
હા માં હું તારી હારે જ છું, પણ તું કઈ કરજે હો. હા બેટા, હા હાસી વાત છે. બહુ સહન કર્યું, પણ હવે સહન નહીં કરાય. અને જો હવે હું કઈ નહીં બોલું ને તો કા બાપ દીકરામાંથી એકાદું ઓછું થઈ જશે. બસ હવે હવે તો આ વાતનો આજે મારે ગમે એમ કરીને ફેસલો લાવવો જ પડશે. ક્યાં ગયા બધાય? ક્યાં મરી ગયા? મરી ગયા નહીં, હવે મરી ગયેલા જ સમજજો. લે, આજ તો માકડને આંખું આવી. હું છે કઈક બોલો તો ખબર પડે ને. અરે હું બોલે તમને બધી ખબર છે, ગામમાં હલાતું નથી હલાતું. વાહ દીકરા વાહ, તું તો બહુ મોટો થઈ ગયો. હું થયું ઈ તો કે. બધી ખબર છે, હું નથી થયું ઈ કયો. બા તું આજે અમને કહી દે કે આ બધા ભવાડા બંધ કરવાના કે અમે અમારો રસ્તો કરી. એ ઈ ઉખેરવાની કાઈ જરૂર નથી, અને બધાને ખબર જ છે ઈ તો હતું છે ને રહેવાનું છે. તમને પોહાતું હોય ને તો આ ઘરમાં રહ્યો, નહીતર નીકળો પોચા પગે. બસ હવે બોલતા નહીં. તમને વેમ હોય તો કાઢી નાખજો કે તમારો છોકરો નાનો છે. હવે હું મોટો થઈ ગયો છું, મારી માને કાળી મજૂરી કરીને હું ખવડાવી લઈશ. તમારું હવે તો સહન નહીં જ કરી. માં આપણે આમની લાચારી નથી કરવી. હાલ દીકરા. હાશ, એની મેળે જ મેદાન સાફ થઈ ગયું અને રસ્તો ક્લિયર થઈ ગયો. કાજલ, હા. થેલો રાખી દે. અરે ભગવાન, આ તો શું વાત છે. તમે આટલી બધી ગિફ્ટ લાવ્યા મારી માટે. આટલું બધું શું છે આમાં? એ તારા હાટું નથી લઈ આવ્યો, મારા હાટું લઈ આવ્યો છું. મારા લુગડા છે આમાં. તમારા લુગડા આમાં? એટલે મને કઈ સમજાણું નહીં, તમે શું કહો છો? એ હવે હું અહીં જ રહેવા આવતો રહ્યો. મારે વાં તો મેદાન સાફ થઈ ગયું, છોકરો ને બાયડી બે વયા ગયા, અને હવે હું બિંદાસ થઈ ગયો, અને હવે હું તારા ભેગો રહીશ. શું કીધું તમે? છોકરો ને બાયડી બે વયા ગયા? એટલે ઈ બે વયા ગયા? હા. અચ્છા, એટલે હવે તમારે અહીંયા રહેવું છે? અહીંયા નો રહેવું હોય તો તું મારા ભેગી ન્યા રહેવા આવતી રહે, કેમ કે મેં તો મારી બાયડી છોકરા કાઢી મૂક્યા. તમે તમારા બાયડી છોકરાને ભલે કાઢી મૂક્યા રાજુ, પણ મારે મારા ઘરવાળાને ક્યાંય કાઢવાનો થતો નથી. ઈ તો અહીંયા જ રહેશે. કાજલ, તું કેમ આડું આડું બોલે છે? હું તને પ્રેમ કરું છું અને તુંય મને પ્રેમ કરે છે. તને મારી હારે રહેવામાં વાંધો શું છે? વાંધો તો હોય જ ને. મારા ઘરવાળાને બધી ખબર હોવા છતાં ઝેરના ઘૂંટડા પી અને હજી મને આ ઘરમાં રાખી છે. અને તમે તમારા બાયડી છોકરાને કાઢી મૂક્યા, તો એનો મીનિંગ એવો નથી કે હું મારા ઘરવાળાને કાઢી મૂકું. કાજલ, તું અત્યાર સુધી મને પ્રેમ નહોતી કરતી તો કરતી હતી શું? એડજસ્ટ ને એડજસ્ટ, સમજાણું? 4 અક્ષરનો વર્ડ એડજસ્ટ તમારી સાથે, સમજાણું ને? અને જો નો સમજાય ને તો તમારા ઘરે જઈ બેસીને શાંતિથી વિચારજો. અને હવે હું ધક્કો મારું ને ઈ પહેલા મારા ઘરમાંથી ગેટ આઉટ. નીકળો. કાજલ, તું મારી જિંદગી હારે રમત કરે છે, રમત. આખું શરીર દુખે છે. શું થાય છે કઈ ખબર નથી પડતી. દવા લેવા જાવું છે, બાજુમાં છોકરાને કીધું, પણ એ આવું હોય તો આવે, નકર નો આવે. જય શ્રી કૃષ્ણ ભાઈ. લાય મૂકી તો લાય. જય શ્રી કૃષ્ણ. બીજું ઓલી મોગીએ કીધું કે રાજાને મજા નથી, મેં કીધું લાઈ અઠવાડિયે છે ગઈ નથી ને ખબર કાઢી આવું. તે કેમ થયું છે? હવે તો રે જો ડાયાબિટીસ ની દવા ચાલુ, બીપી ની દવા ચાલુ, અને આ ટાટિયા બહુ દુખે છે. આઈ છે પણ બીજું તો હું હવે આ ઉંમરે થાય બધુંય. ઓલા રતનિયાના છોકરાને કીધું કે દવા લેવી છે, આવજે. એ કે આ રાજુ બાપા આવીશ, નથી આવતો. ડેડી થયા કપાસિયા સોપવા ગયો છે. બીજું હા, અફસોસ બહુ થાય છે જિંદગીમાં. કા ભાઈ, હવે તને હેનો અફસોસ થાય છે?
જેવું ઘર, બીજું મારું ઘર વિખાઈ ગયું. મને તો એવું લાગે છે કે મારા ઘરમાં કોકની નજર લાગી ગઈ. રાજા ભાઈ, હવે અફસોસ કરમાં ભાઈ, કેમ કે તારા ઘરમાંથી કોઈની નજર નથી લાગી, પણ તારી નજર બગડી હતી. રાજા ભાઈ, આ દુખના ગાણે હવે નોગા, કેમ કે વખત વયો ગયો. અરે ભૂંડા, હવે હું રોવા બેઠો છો. પણ બીજું, મારી જિંદગીમાં મેં કોઈનું ખરાબ નથી કર્યું, અને મારું કેમ ખરાબ થયું? અરે તને એમ છે કે તે કોઈનું ખરાબ નથી કર્યું, પણ ભાઈ તે ખરાબ કર્યું ને એવું તો કોઈએ નહીં કર્યું હોય. તે ત્રણ આયતમાં દુભાવ્યા, તારી બાયડી, તારો છોકરો અને ઓલી બાઈનો ઘરવાળો બિચારાને ખબર હતી કે તું એના ઘરનો ચોર છો, છતાંય કાઈ કઈ નતો હકતો, મજબૂર હતો. તો તું એમ નો માનતો કે ઈ આદમી છે એટલે એની હાય નો લાગે, એનામાંય જીવ છે એની હાય લાગે. એટલે રાજુ, એકની નહીં તને ત્રણ જણાની હાય લાગી છે. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જો તમને મારો વિડીયો ગમે, તમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. આપને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને, તમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. તમને આ વિડીયો ગમે તો આ વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું ધનસુખ મંડરી ઉર્ફે વીજળી, તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અમારી આ વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો.